ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લઈને અનેક રજૂઆતો પાલિકાને મળતી હતી, ત્યારે સમસ્યાનો નિકાલ લાવવાના પ્રયાસ માટે ડભોઈના નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ અને ચીફ ઓફિસરના પ્રયાસને પગલે આજે નડિયાદ ખાતેથી એજન્સી બોલાવી જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. આગામી 2 સપ્તાહમાં મોટાભાગે ડ્રેનેજ સમસ્યા નિવારવા પાલિકા પ્રયાસો કરશે. બિરેન શાહ દ્વારા તેમ જણાવવામાં આવ્યું હતું. જોકે ડ્રેનેજની કાયમી સમસ્યા નિકાલ લાવવા માટે મળેલ ગ્રાન્ટમાં વહીવટી મંજૂરી મળવામાં વિલંબ થઈ રહ્યો છે, જે આવી જાય તો સમસ્યા કાયમી નિકાલ થાય તેમ હોય તેની માટે પણ પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું પ્રમુખ બિરેન શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ડભોઈ નગરમાં વર્ષો જૂની ડ્રેનેજ લાઇનને કારણે વધુ પડતી સમસ્યાઓ થતાં અમે નડિયાદથી ટીમ બોલાવી છે અને એ જે 6-7 જગ્યાએ વેરણિયા વાગા, કાજીવાડા મસ્જિદ, ગઢ ભવાની મંદિર, બહુજરાજી મંદિર, દેસાઈયાર, ગુલબીચાલી, ઈદગાહ આ જે વિસ્તારમાં જે મોટી સમસ્યાઓ છે એના માટે નડિયાદથી ટીમ બહારથી બોલાવી છે પ્રાઇવેટ એજન્સી પાસેથી ને એની કામગીરી ચાલુ છે. મારા નાગરિકોને જણાવવાનું કે 15 થી 20 દિવસમાં બધી જગ્યાએ સોલ્યુશન આવી જશે. ને બીજો પ્રોજેક્ટ બી મંજૂર થયો છે કોન્ટ્રાક્ટ 34 કરોડનો, પણ કોઈને કોઈ સરકારના કારણોને લીધે કંઈ કામ અટક્યું છે, જેનો બી વર્ક ઓર્ડર મળશે. જે જગ્યાએ પ્રાથમિક દ્રષ્ટિએ પહેલાં કામ કરવાનું હશે ત્યાં પહેલાં કામગીરી કરવામાં આવશે. એટલે ફરીથી નગરજનોને જણાવું છું કે જે જગ્યાએ સમસ્યાઓ છે એ જગ્યાએ નડિયાદની ટીમ પ્રાઇવેટ એજન્સી કામગીરી કરી રહી છે, જેની સર્વે નોંધ લેશો. જેડીસી ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ, ડભોઈ.